ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાઓના નામે ચડાવી દેવાની ઘટના સામે આવી છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। કોના ઇશારે ગણતિયાઓનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે હવે એક મોટો તપાસનો વિષય બની ગયો છે। કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું તે જમીન એકાએક ગણોતિયાઓનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે તેને લઈને શંકાઓ ઊભી થઈ રહી છે। પૂર્વ કલેક્ટરની ઉપરવટ જઈને આયુષોકે કેવી રીતે હુકમ કર્યો? ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતિયાઓનું નામ દાખલ કરાવીને હજારો કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આશય સામે આવી રહ્યો છે। પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણતિયાઓના નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાજ્ય સરકાર આ સમગ્ર મામલે પહોંચ્યો હતો ત્યાંથી પણ તપાસ શરૂ કરવાનું જાણવા મળ્યું છે। ભાજપના મોટા નેતાના હિસાબે 2000 કરોડની જમીન સરકારની છીનવી લીધી। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે જમીનમાં વર્ષોથી ગણોતિયાઓ ન હતા તેમાં એકાએક આ ગણો ક્યાંથી આવીને ઊભા કરવામાં આવ્યા। તેથી વધુ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। તો આવી સરકારી જમીન બદલી થવાના પહેલા જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષાક દ્વારા ગણતિયાઓનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે આપ્યો છે? અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે સીટની રચના થવી જોઈએ અને સરકારે જે કોઈ 1000 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે। જમીન ખાનગી વ્યક્તિને પધરાવવા મુદ્દે કેટલાક મુદ્દાઓને લઈને માંગણી કરાઈ। વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર સુરત દ્વારા ખોટી રીતે ગણતિયાઓના નામો સરકારની કરોડો રૂપિયાની જમીનમાં દાખલ કરવામાં આવેલ છે, તેમજ વર્ષ 2015ના કલેક્ટર સાહેબના હુકમ અને રિપોર્ટને પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી, તેને ખોટી રીતે ઓવરરૂલ કરી દેવામાં આવ્યું છે। સદર કિસ્સામાં વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર સુરત અને ગણતિયાઓ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી સરકારની મિલકત પચાવી પાડવા કાવતરું કરવામાં આવેલ છે। તેમજ વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર એવા સંવૈધાનિક પદ પર હોય અને તેમની જવાબદારી સરકારની મિલકતની સાચવણી કરવાની હોય છે, જેથી તેમની સામે અધિકારીઓ અને જવાબદારી સમૂહ સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય અને કાયદેસરના પગલાં લઈ શકાય। વર્ષ 1948 થી 49માં જે જમીન સરકારની માલિકીની હોય તેમાં ગણતિયાઓના નામ કયા કારણોસર દાખલ કરવામાં આવ્યા અને કયા આધાર પુરાવો અને દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યા તે અંગે પણ યોગ્ય પગલાં લેવામાં આવે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં ધ ગુજરાત લેન્ડિંગ ગ્રેબિંગ એક્ટ 2020નો કાયદો ઘડવામાં આવેલ છે, જે મુજબ સરકારની જમીન સાચવવી અને તેના ઉપરથી દબાણો દૂર કરવાની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટરોને આપવામાં આવી છે, તો તે મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે। વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર શ્રી સુરત દ્વારા ખોટી રીતે ગણતિયાઓના નામ દાખલ કરવાના હુકમ કરવાથી સરકારની મામૂલી અને કરોડો રૂપિયાની જમીન ઉચાપત થયેલ છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે, જેથી તેની અધ્યક્ષતા હેઠળ તપાસ સમિતિનું ગઠન કરવામાં આવે। સદર કિસ્સામાં સરકારની કરોડો રૂપિયાની મિલકત ઉપર પ્રશ્નચિહ્ન ઊભું થયેલું છે અને સરકારના અધિકારીઓ જ આમાં સામેલ છે, જેના પર યોગ્ય કાર્યવાહી કરવાથી લોકોનો વિશ્વાસ અને વ્યવસ્થા પર બની રહેશે। વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર શ્રી સુરત કે જેમણે આ કાયદા વિરુદ્ધ અને મહેસૂલી નીતિ નિયમો પરિપત્રો ઠરાવો વિરુદ્ધ જઈને મનસ્વી રીતે નિર્ણય કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે, જેથી તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અગાઉ પણ સુરત જિલ્લામાં આવેલ હજારો હેક્ટર જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો અન્વયે ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં સરકારના જવાબદાર વિભાગો દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી અને દબાણો દૂર કરી સરકારની મહામૂલી જમીનો પરત લેવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી, જે ખૂબ જ દુઃખની બાબત છે। ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2,000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી। તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ।
કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે. અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ. એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે. અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે. નામ કઈ રીતે ચડ્યું, કઈ પ્રક્રિયાથી કામ થયું? આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય, વર્ષોથી ખેડતા હોય અને એની પાસે એના આધાર પુરાવો હોય, એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય, એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય, એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે, એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે. પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકીની હોય ત્યારે. આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે, કારણ કે 48-49થી આ જમીન શ્રી સરકાર બોલે છે, તો 2024માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે? એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે, એના માટે અમે તપાસ માંગી રહી છીએ.